હા અમારો યુટ્યુબર જ છે એક, અમને લેવા આવ્યા છે. કેમ છો મજામાં? અમારા જે સાહેબ છે તો હાલો હવે અમે ભાગી અને ગાડી સાગરભાઈ તમારે ચલાવવાની છે. તમારા મને હું એટલું જ કહું છું, અમે બારી ચડાવવા ગયા હતા અને ભાવ અમને પડ્યો બહુ ટાઈટ. અમને તો ઓછો પડ્યો પણ ઓલા શેઠને અમારો ભાવ બહુ ટાઈટ પડ્યો. આજે બહુ કરો ભાઈ ગયો ઘર આ ભાઈએ મને એમ કીધું કે તમને 5000 રૂપિયા હાજરી મળશે. અહીંયા આવ્યો ને એટલે ખાલી 200 રૂપિયા હાજરીમાં બધું કામ એને કરાવું છું. કોઈ ન કરે મારો દાદો છે મારે ભાઈ. હાલો જો આ ટિફિન લઈ લીધા છે હાથમાં, હવે ઘરે જ આવું જ ડાયરી. હવે ઘર ભેગા તો બધા વચ્યા રોવા માટે આંખુડાય ન નીકળતા આંખમાંથી હવે. કેમ ભાઈ એમ બેઠો નિમાણા હવે રોવા માટે આંખમાંથી આંખુડાય નીકળતા નથી ભાઈ. એટલું બધું દુઃખ તમારે શું આવી ગયું? હવે કઈ કીધા જેવું જ નથી. અત્યારમાં ચાલુ હાજરી પાડીને આવ્યા હતા, દાદા પૈસા પાડીને આવ્યા હતા, ક્યાંય ના નોર્યા મારા ભાઈ. નો કમાણા? અરે કમાણા જ નહીં પણ 150 રૂપિયા પોલીસ વાળા પકડી જાય ન્યા દઈને આવ્યા. લાયસન્સ કઢવી લેવા જો ભાઈ, આ ભાઈ ની ગાડી નંબર લાયસન્સ કઢવા આટલું જ મારો ભાઈ દાડીએ જાઉં છું હું. લાયસન્સ કઢવા કઈક પૈસા તો જોવે ને પેટ્રોલ ના. હાલીને જાવ લાયસન્સ કઢવા. એટલી બધી ગરીબાઈ આવી ગઈ? અરે ભાઈ વાત કરો માં. હશે સાના રહી જવા. ગાડી વેચી દેવી છે, કોક ને લેવી જ કેજો, પછી લાયસન્સ કઢાવવું છે. એવું? હા તો ભાઈ જા મહેમાન છે, આને આવા દખ છે, બરોબર છે? તો તમારે આને કઈ કેવું હોય તો અમને કમેન્ટ જરૂર કરી દેજો. ભાઈ હવે કાંઈ કોઈને કેવું નથી. હવે હમણાં બે આરામ કરવા દો તો સારું.